સ્વાર્થી શિયાળની કથા કણિકે ધૃતરાષ્ટ્રને સંભળાવી કે એક સ્વાર્થી શિયાળ હતું, એને 4 મિત્રો હતા. કથા પશુઓની છે, સમજવાનું માણાને છે. 4 મિત્રોમાં એક વાઘ, બીજો ઉંદર, ત્રીજો વરુ અને ચોથો નોળિયો. આ 4 એના મિત્રો હતા શિયાળ. હવે આ 5 જણા ભેગા થઈ અને એક હરણને પકડવા માંગતા હતા, પણ હરણ પકડાતું નહોતું. એટલે શિયાળિયાએ વાઘને સલાહ દીધી કે તમે એમ કરો, હરણ સૂતું હોય ને ત્યારે સૌ પ્રથમ આ ઉંદર જઈ અને એના પગ કાપી નાખે થોડા. અને ઉંદરની ટેવ એવી હોય, ફૂંક મારતું જાય અને પગ કાપતું જાય. એ સવારે ઉઠીને તો ખબર પડે કે મારે આને તો કાપી નાખ્યું. એટલે આ હરણે એવું કીધું, આવડા શિયાળિયાએ એવું કીધું કે હરણના પગ ઉંદર કાપી નાખે, પછી તમારે એને પકડવું ઈઝી થઈ જશે. એટલે ઉંદરડાએ પગ કાપી નાખ્યા હરણના. વાઘે જઈ ને ત્રાપ મારીને હરણને પકડી લીધું. હવે હરણનો શિકાર થયો. જ્યાં વાઘ હરણને ખાવા જાય ને ત્યાં શિયાળિયું કે આમ ઉદાસ બેઠેલું એકદમ. એટલે વાઘે પૂછ્યું કે ભાઈ હવે તો આપણે શિકાર થઈ ગયો, જેની પાછળ કેદુના પડ્યા હતા એ કામસીર થઈ ગયું, તું ઉદાસ કેમ છો? એટલે મૂળ શું છે કે શિયાળિયાને આખો શિકાર પોતાને ખાવો હતો, આખું હરણ એને પોતાને ખાવું હતું. એટલે એને શું કીધું કે વાઘભાઈ આજે ઉંદરડો બોલીને ગયો ને એ મારાથી સાંભળ્યું ન ગયું. વાઘ કે પણ એ ઉંદર શું બોલ્યું? એ ઉંદરે એવું કીધું કે વાઘના બળને ધિકાર છે, એ તો મેં પગ એના કાપ્યા ત્યારે શિકાર થયો ને, એ તો અમારું દીધેલું ખાઈશ વાઘ. ઈ કે આમ ઈ કે ઉંદરડું બોલ્યું. મને એવું લાગે છે કે વાઘભાઈ તમે આ ઉંદરનું મારેલું ખાવી સારું ન લાગે. વાઘ કે તો મારે નથી ખાવું, હું મારી રીતે શિકાર કરીશ. વાઘ વયો ગયો. આ શિયાળિયો ભાઈ. હવે વાઘ જતો રહ્યો. આ બાજુ ઉંદર આવ્યું ધીરે ધીરે બિચારું હાલતું હાલતું. એટલે શિયાળ ખાતું તું હરણને, ત્યાં ઉંદર આવ્યું એટલે ખાતું બંધ થઈ ગયું. ઉદાસ થઈ જાય તરત. ઉંદરે પૂછ્યું કે ભાઈ કેમ ઉદાસ થઈ ગયો છો? તો કે છે ભૂખ તો લાગી છે, પણ નોળિયો હમણાં આવ્યો તો ની નોળિયો એમ કેતો તો કે આ વાઘે ખાધું છે ને એટલે આ માંસ ઝેરી થઈ ગયું, એટલે આપણે ખવાય નહીં. ઉંદર કે તો મારી નથી ખાવ, હાલો. એને હાલતી પકડી. વાઘ ગયો, ઉંદર ગયો. થોડીક વાર થઈ ત્યાં વરુ આવ્યું. વરુને આવતું જોયું ને એટલે શિયાળિયું ખાતું બંધ થઈ ગયું. વરુ આવ્યું એટલે કે છે કેમ ભાઈ આ હરણ છે તો એ ઉદાસ છો? ઉદાસીનતા તો મને તારી થાય છે. વરુ કે પણ મારી ઉદાસીનતા હું? કે હમણાં કે આ જો ને વાઘ ખાઈને ગયો ને, કોઈ પણ કારણસર એને તારા ઉપર બહુ દાજ છે. એને મને હમણાં કીધું તું કે જો વરુ હમણાં અહીંયા ખાવા આવે ને તો આજ ઠાર મારી નાખવું. કે વરુ કે એવું? તો કે હમણાં જો ની આવે છે ઘડીકમાં, તમે મારું કેવું છે કે તમે જલ્દી ભાગી જાવ. વરુ ભાગી ગયું. છેલ્લે નોળિયો આવ્યો, છેલ્લો પાર્ટનર આવ્યો. એ તો બિચારો 2% હતો. આ 50% વાળાને તો એને પેલા વળાવી દીધેલા. 2% વાળો નોળિયો આવ્યો. શિયાળ કે જોઈ કે ચારેયને મેં ઝઘડી યુદ્ધ કરીને કાઢી મૂક્યા છે, તારામાં તેવડ્યો મારી હારે યુદ્ધ કરીને ત્યારે હાલતો થાય. શિયાળ કે નોળિયો કે ઈ ધંધો ન કરે, એટલે નોળિયો વયો ગયો. સરવાળે એકલા શિયાળિયાએ હરણ ખાધું. કણિક કહે છે ધૃતરાષ્ટ્રને કે આવી રીતે ગમે એમ કરીને પણ આપણો સ્વાર્થ સિદ્ધ. દુર્જન માણસો